ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા અરવલ્લી લોકસભાની જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ। સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ભોલેશ્વર હિંમતનગર ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા અરવલ્લી લોકસભાની જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં અધ્યક્ષા શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખેલ પ્રતિભાને આગળ લાવવા માટે તેમજ બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખેલ મહાકુંભ ખેલો ઇન્ડિયા રમશે ગુજરાત જીતશે ગુજરાત અમલી બનાવાય છે। આજે કરાટે દ્વારા સ્વરક્ષણની તાલીમ લેતા બાળકોને તેમના વાલીઓ અભિનંદનને પાત્ર છે। સ્વરક્ષણની તાલીમ દરેક બાળક અને બાળકીને મળવી જોઈએ। દીકરીઓ માટે ખાસ સ્વરક્ષણની તાલીમ આપવી જોઈએ જેથી તે દરેક પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકે। જિલ્લામાં સ્વરક્ષણની તાલીમ આપતા કોચ શ્રી જુઝારસિંહ વાઘેલાની સેવાને બિરદાવતા ઉમેર્યું કે તેઓ જિલ્લાની ગામડાઓની શાળાઓમાં પણ દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવા જાય છે જે પ્રશંસનીય છે। વધુમાં તેમણે ઉમેર્યું કે 2030માં આપણે કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યું છે જે આપણા માટે ગૌરવની વાત છે। આવનાર સમયમાં વધુ બાળકો આ ગેમ્સ સાથે જોડાય અને દેશ માટે મેડલ જીતી દેશનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી પ્રિયંકાબેન ડામોર, હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણસિંહ સાંધુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। નાની સ્કૂલોમાં, પ્રાઇમરી સ્કૂલોમાં પણ દીકરીઓને શીખવાડવા માટે આવતા હોય છે અને એ દીકરીઓ શીખે અને ભવિષ્યમાં એમની પોતાની આત્મરક્ષા કરે એના માટેથી અત્યારે એમની તૈયારીઓ કરાવતા હોય છે। આમ તો આ બધી તમને બધાને ખબર હોય, આમાં જુદા જુદા બેલ્ટ મળતા હોય છે। એમાં યલો બેલ્ટ હોય, પછી નીલા કલરનો બેલ્ટ હોય, બ્લુ જેવો હોય છે, છેલ્લે બ્લેક બેલ્ટ મળતો હોય છે। નાની સ્કૂલોમાં, પ્રાઇમરી સ્કૂલોમાં પણ દીકરીઓને શીખવાડવા માટે આવતા હોય છે અને એ દીકરીઓ શીખે અને ભવિષ્યમાં એમની પોતાની આત્મરક્ષા કરે એના માટેથી અત્યારે એમની તૈયારીઓ કરાવતા હોય છે। આમ તો આ બધી તમને બધાને ખબર હોય, આમાં જુદા જુદા બેલ્ટ મળતા હોય છે। એમાં યલો બેલ્ટ હોય, પછી નીલા કલરનો બેલ્ટ હોય, બ્લુ જેવો હોય છે, છેલ્લે બ્લેક બેલ્ટ મળતો હોય છે। અલગ અલગ પ્રકારના એમને બેલ્ટ મળતો હોય છે, એ રીતે એમની સિદ્ધિઓ વર્ણવતી હોય છે। તો આજના પ્રસંગે આપ સૌ આટલી મોટી સંખ્યામાં જોડાયા છે અને હજુ પણ કરાટેમાં વધારે બાળકો જોડાય અને આપણને ખબર છે કે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ખેલો ઇન્ડિયા અહીંયા ગુજરાતમાં પણ આપણે રમશે ગુજરાત જીતશે ગુજરાત તથા ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો આપીને ભવિષ્યમાં બાળકો કઈ રીતે એમનું પોતાનું સ્વાસ્થ્ય, પોતાની તંદુરસ્તી, પોતાની પ્રતિભા કઈ રીતે આગળ આવે એના માટેની ચિંતા આપણી સરકાર કરી રહી છે। ત્યારે આ એક ખૂબ સારું પ્લેટફોર્મ છે કે બાળકો જે આવનારા સમયમાં 2030માં આપણા ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ થઈ રહી છે, આપણે એમના યજમાન બને છે, આપણા માટે પણ ખૂબ ગૌરવની બાબત છે। તો એમાં પણ બાળકોને જ્યારે રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય લેવલે સારું પ્લેટફોર્મ મળી રહે એના માટેના પ્રયત્નો છે। સૌ સારી રીતે એમાં ભાગ લઈને જોડાયા છે અને આવનારા સમયમાં વધારેમાં વધારે બાળકો એમાં જોડાય અને પોતાની પ્રતિભા દેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરે એવી મારી શુભેચ્છાઓ છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે ખેલ મહોત્સવ સાબરકાંઠા કરાટે સ્પર્ધાનું આજે શરૂઆત કરી છે। સાંસદ ખેલ સ્પર્ધા દ્વારા જુદી જુદી રમતોમાં બાળકો ભાગ લઈ રહ્યા છે। રમતગમતના વિભાગ દ્વારા બાળકોનું રજિસ્ટ્રેશન કરાવવાથી લઈને એમને રમતો રમાડવાની અને આજે જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા રમતગમતના કેન્દ્રના મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના નેતૃત્વમાં એમના માર્ગદર્શન હેઠળ ખેલો ઇન્ડિયાથી લઈ અને ખેલ મહાકુંભ રમશે ગુજરાત જીતશે ગુજરાતથી લઈને તમામ કક્ષાએ આ એમની થીમ ઉપર બાળકો રમી રહ્યા છે અને આવનારા ભવિષ્યમાં બાળકોને એક સારું પ્લેટફોર્મ મળી રહે, એમને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર લેવલે એ સારી રીતે એમની પ્રતિભાને ઉજાગર કરે એના માટેની આ
એક સ્પર્ધા હતી અને એનું આજે શરૂઆત કરી છે. તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. અધિકારીશ્રીઓ જે આ માટે કામગીરી કરી છે તેમના કામને પણ હું બિરદાવું છું. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.